ઘર ચલાવી શકે છે તો એ તો એના માટે ઈઝી છે. ઘર ચલાવવું એકવાર પુરુષને જો હાથમાં આપવામાં આવે તો જનરલી એનું કામ નથી કે ઘર ચલાવી શકે. જે ઘર ચલાવી શકે છે એ દુનિયા પણ ચલાવી શકે છે. સાચી વાત છે. જો સ્ત્રી અને જો એને તક આપવામાં આવે, તક આપવામાં આવે, ફ્રીડમ આપવામાં આવે તો એને ઉડાન આપવામાં આવે તો એને તમે શીખવાડો. બરાબર છે. જરૂરી નથી કે જો ઘણી લોકો એમ કે તારી પાસે બુદ્ધિ નથી, પણ તમને ખબર નથી કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની હોય છે ને, પાની તો આખા શરીરનો ભાગ ઉપાડે છે, ભાર ઉપાડે છે. આગળ ગહન વાત છે કે આખી શરીરનો ભાગ તમારી પગની પાની ઉપાડે છે, તો તમે સ્ત્રી આખો ભાર ઉપાડે છે. જો સ્ત્રી પુરુષને જન્મ આપી શકતી હોય ને તો સ્ત્રી પુરુષને બરબાદ બી કરી શકે છે, તારી પણ શકે છે અને આગળ પણ લાવી શકે છે. તો પછી એ સ્ત્રીને તમે સમજો અને એને વહીવટ કરવા દો. બધા શીખી નથી આયા, મારો વિષય નથી આવ્યો હોય, પણ તમે એની સમજણ આપો, એના વિશે નોલેજ આપો કે આનો એજન્ડા આ છે, આનો એજન્ડા આ છે, તેને સમજણ આપો તો સ્ત્રી આગળ વધે. તમે એમ કે તારે કશું ખબર નથી, તારે કશું બોલવાનું નથી, એટલે મીડિયામાં અમે ફોડી લેશો, અમે રૂપિયા આપી દેશો, તું ચિંતા ના કર, બધું છોપાઈ દેશો, એ નહીં, પણ એટલીસ્ટ તમે એને નોલેજ તો આપો કે તું જે સીટ પર બેઠી છે, સરપંચની સીટ પર બેઠી છે તું, તો સરપંચ તો અધિકાર શું છે? તમારી સ્ત્રીને આગળ મોકલવી છે ત્યારે ખાલી વહીવટ લેવા માટે, પણ જે સ્ત્રી વહીવટ કરી નથી ગમતું પાછું એ જ પેલો પુરુષ પ્રધાનનો જે ઈગો છે. તમારા સ્ત્રીના નામે ટિકિટ લેવી છે પણ સ્ત્રીને વહીવટ નથી કરવા દેવો, તક નથી આપતી. એની સ્કિલ જે છે એ સ્કિલ નથી, બહાર નથી કે એને બધી ખબર પડી હશે, એને ખબર નથી પડતી. ના, તમે સ્ત્રીને તક આપો. બરાબર. જે પોસ્ટ પર બેઠી છે એનું નોલેજ એને આપો. કોઈ શીખી નથી આવતું. આપણે સ્કૂલમાં ભણવા જઈએ તો શીખીએ જ છીએ, આપણે કક્કો આપણને બાળકડી કક્કો આપણે શીખીએ જ છીએ સ્કૂલમાં. તો મારા માટે બી ફિલ્ડ નવી હતી, તો એ નવી ફિલ્ડમાં તમે શીખવાડો. હું પોતે શીખી છું, મને નથી ખબર તો હું બધાને પૂછતી હતી વારંવાર કે આમાં શું કરવું, આમાં કયો એજન્ડા લેવો, આમાં કઈ રીતે કરવું. નતું આવડતું 10 વખત હું વાંચતી એ વસ્તુ. બરાબર. ઘણી વખત હું ડિક્શનરી ખોલીને બેસતી હતી કે આના વિશે, આના પર શું છે, કે આના વિશે કયું આપણે કરી શકીએ, આના પર કયું કરી શકીએ, આમાં આ કામની અંદર આ રોડ બનાવજો તમે, આના પર નોલેજ કઈક ડીપલી કરી શકો. ગટર યોજના છે તો ગટરમાં કયું નવું કરી શકીએ આપણે, એ આપણે કરો તો તમે શીખો તો ઓટોમેટિક તમે શીખવાના છો. તો નોલેજ આજે હું એન્જિનિયરને જવાબ આપી શકું છું કે તમે આ જગ્યાએ તમે આટલું કેમ મટીરિયલ યુઝ કર્યું છે, કે આ તમે કેમ આટલું તમે બિલ બનાવ્યો છો તો કેમ તમે આટલું જ મટીરિયલ યુઝ કર્યું, બિલમાં તો તમે આટલું મૂક્યું છે, સિમેન્ટનો ભાવ તો આટલો છે, રેતીનો ભાવ આ છે, તો તમે કેમ આટલું બિલ બનાવ્યું છે, તો તમે જાતે શીખો છો. રાઈટ. બરાબર છે. તો તમે સ્ત્રીને પોસ્ટ પર બનાવી તો દીધા, સરપંચ બનાવી દીધા છે તમે, તો શા માટે એને વહીવટ નથી કરવા દેતા? બરાબર. અને જો એને સમજદાર તો શીખવાડો ને.